હેડ મસાજ. હેડ મસાજ કરવા માટે આપણે વાળ કાપવાની ખુરશી, ટ્રોલી, બાઉલ, રૂ, સીરમ, સ્ટીમર, માસ્ક, એપ્રન, ટુવાલ, મસાજર, ટેલ્કોમ, હેર ડ્રાયર, તેલ પણ લઈ શકીએ છીએ અથવા આપણે થોડું ગરમ તેલનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. માથાની ઉપરની ચામડીને માલિશ કરતી વખતે કેટલીક સાવચેતી જરૂરી છે. વાળ મુજબ તેલનો ઉપયોગ કરો. જો માથાની ઉપરની ચામડી સ્કેલ્પમાં ઇન્ફેક્શન હોય તો મસાજ ન કરવી જોઈએ. ખોડો હોય તો પણ મસાજ ન કરવી જોઈએ. ક્લાયન્ટને ખુરશી પર બેસાડો અને એક એપ્રોન પહેરાવો. તેને ટુવાલથી લપેટો અને માથાની મસાજ શરૂ કરતા પહેલા માથાની ઉપરની સ્કેલ્પની ચામડીને સારી રીતે તપાસ કરો. G-કોમ્બની મદદથી ક્લાયન્ટના વાળ ઓળાવો અને 2 ભાગ સારી રીતે કરો. વાળની લંબાઈ અનુસાર તેલ લો. તેલ થોડું ગરમ કરીને પણ લઈ શકીએ છીએ. તેલમાં રૂ પલાળીને ટેલ્કોમ અથવા આંગળીઓની મદદથી વાળના સેક્શન કરો અને સારી રીતે તેલ લગાવો. તેલ લગાવ્યા પછી સર્ક્યુલર મોશનથી હળવા હાથે માલિશ કરો. આંગળીઓની મદદથી ફ્રિક્શન, ઘર્ષણ, પોઈન્ટ આપી મસાજ કરો. બાકીના તેલને વાળની લંબાઈ પર પણ લગાવો કારણ કે તેમને પણ પોષણ આપવાની જરૂર હોય છે. બંને હાથના અંગૂઠાની મદદથી પોઈન્ટ આપીને મસાજ કરો. બંને હાથ જોડીને ટેપિંગ, થપથપાવવું, મૂવમેન્ટ કરો. આંગળીઓથી વાળ ઓળાવો અને બાંધી દો. મસાજ કર્યા પછી હેડ સ્ટીમરની મદદથી વાળને 7 થી 10 મિનિટ સુધી સ્ટીમ આપો. આનાથી વાળના ફોલિકલ્સ, છિદ્રો ખુલે છે. એક કલાક પછી વાળને શેમ્પૂ અને કન્ડિશનરની મદદથી વાળ ધોઈ નાખો. હેડ મસાજ સ્કેલ્પ માટે બહુ જ જરૂરી છે. આનાથી તણાવ દૂર થાય છે અને માથામાં રક્ત સંચાર પણ વધે છે. આનાથી હેર ફોલિકલ્સ, છિદ્રો ખુલે છે, જેનાથી વાળની લંબાઈ ઝડપી વધે છે અને વાળમાં ચમક પણ આવે છે. એટલે અઠવાડિયામાં એકવાર મસાજ જરૂર કરવું જોઈએ.